કેશોદ આંગણવાડી વર્કર બહેનોએ દેશવ્યાપી હડતાલમાં જોડાઈને પોતાના માંગણી સંદર્ભમાં કેશોદ ડેપ્યુટી કલેક્ટર શ્રી અને કેશોદ મામલતદાર શ્રી એક આવેદનપત્ર આપ્યું। કેશોદ આંગણવાડી વર્કર બહેનો દ્વારા પોતાના વિવિધ મુદ્દાઓ તથા પ્રશ્નોને લઈને આજે દેશવ્યાપી હડતાલમાં જોડાઈને વિવિધ પ્રકારની માંગણીઓના સંદર્ભે એક આવેદનપત્ર કેશોદ મામલતદારશ્રીને પાઠવ્યું હતું। ત્યારે આ મુદ્દે કેશોદ આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનોએ પોતાની પ્રતિક્રિયા મીડિયાને આપતા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં। બેન, આપનું નામ ને? મારું નામ ગોહેલ લીલાબેન છે। આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। આજે અમારી મેઇન માંગણીઓ તો એ છે કે એક તો આ એફઆરએસ છે એ દૂર કરે। એફઆરએસમાં અમે કોઈ સંજોગોમાં પહોંચી વળીએ એમ નથી। બીજું કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી જાહેર કરે એ માંગણીને સરકાર સ્વીકારે અને ત્રીજા અને ચોથા ગ્રેડના કર્મચારી જાહેર કરે। લઘુત્તમ વેતન આપે, વધારાની કામગીરી છે એ દૂર કરે અને જે આંગણવાડીની અંદર જે બહેનોને ભાડું પૂરતું મળતું નથી એ ભાડું બહેનોને ચૂકવે અને અમારી માંગણી સરકાર સ્વીકારે એવી અમારી નમ્ર અપીલ।